હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે। તો આ વિડીયોમાં આપણે કયા ટોપિકની વાત કરવાના છીએ? તો કાલે એટલે કે 8 સપ્ટેમ્બરે તમારું આયુર્વેદિક અને હોમિયોપેથિકના પ્રથમ રાઉન્ડનું પરિણામ આવી ગયું છે। તો આ વિડીયોમાં આપણે આયુર્વેદિક એટલે કે BMSમાં પ્રથમ રાઉન્ડમાં કઈ કોલેજમાં કેટેગરી પ્રમાણે કેટલા રેન્ક પર અટક્યું છે તેની આપણે વાત કરવાના છીએ। સમય મર્યાદાના કારણે મેં દરેક કોલેજનું લિસ્ટ બનાવ્યું નથી કે કઈ કેટેગરીમાં કેટલા માર્ક્સ પર છે, કોલેજનું નામ શું છે। હું અહીંયા કોલેજનું નામ બોલીશ, તમારે ખાલી સાંભળતા જવાનું છે। તો દરેક કોલેજનું સ્ટેપ બાય સ્ટેપ નામ બોલીશ। અને અહીંયા જે વચ્ચે રેડ પેનથી નંબર એટલા માટે લખેલા છે કે મારા જોડે બીજું ડિવાઇસ છે જેમાં કોડ સાથે કોલેજનું નામ આપેલું છે, તો એમાં આવું જોઈ અને કોલેજનું નામ બોલીશ। તો ચાલો આપણે શરૂઆત કરીએ કે આયુર્વેદિક BMS ફર્સ્ટ રાઉન્ડનું કટ ઓફ કઈ કેટેગરીમાં કેટલા રેન્ક પર અટક્યું છે। સૌપ્રથમ તો અહીંયા જે પહેલી કોલેજ છે જેનો કોડ આપેલો છે SMAYGQ, એટલે કે એનું પૂરું નામ છે અહીંયા સ્ટેટ મોડલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદિક સાયન્સ, જે કોલવડા ગાંધીનગર આવેલ છે, એટલે કે સ્ટેટ મોડલ આયુર્વેદિક કોલેજ જે ગાંધીનગરમાં આવેલ છે। અહીંયા જે પહેલી સ્ટાર કરેલી કોલેજ છે એ અહીંયા 5 ગવર્મેન્ટ કોલેજ છે, એની આપણે અહીંયા વાત કરીશું। તો ચલો આપણે શરૂઆત કરીએ। તો ઓપન કેટેગરીમાં જનરલ મેરિટ રેન્ક છે 3196, પછી એસસી કેટેગરીમાં અહીંયા કેટેગરી રેન્ક છે 427। ઓપન સિવાય દરેક કેટેગરીમાં અહીંયા કેટેગરી રેન્ક છે, કોઈ જનરલ મેરિટ રેન્ક નથી। એસટી કેટેગરીમાં 887, પછી ઓબીસીમાં અહીંયા 1326 અને ઈડબ્લ્યુએસમાં અહીંયા 1006। તો આ પહેલી કોલેજ હતી જેમાં અહીંયા જનરલ મેરિટ રેન્ક અને દરેક કેટેગરીમાં આપણે કેટેગરી રેન્કની વાત કરી કે આટલા રેન્ક પર અટક્યું છે। પછી બીજા નંબરની કોલેજની આપણે વાત કરીએ જેનો કોડ છે અહીંયા AAYGQ, એટલે સરકારી કોલેજમાં તો ગવર્મેન્ટ કોટા જ હોય છે, તો એની આપણે વાત કરીશું। જેનું નામ છે અહીંયા ગવર્મેન્ટ અખંડાનંદ આયુર્વેદિક કોલેજ, જે અમદાવાદમાં આવેલી છે, પણ હાલનું જે કરંટ એડ્રેસ છે એ સ્ટેટ મોડલ આયુર્વેદિક કોલેજમાં છે, કેમ કે હાલ એનું રિનોવેશન ચાલે છે એટલા માટે। તો એમાં આપણે જોઈએ તો કે ઓપન કેટેગરીમાં અહીંયા જનરલ મેરિટ રેન્ક છે 3448, એસસી કેટેગરીમાં અહીંયા કેટેગરી રેન્ક છે 433, પછી એસટી કેટેગરીમાં અહીંયા કેટેગરી રેન્ક છે 871, પછી ઓબીસીમાં અહીંયા 1362 અને ઈડબ્લ્યુએસમાં અહીંયા 1020 અહીંયા કેટેગરી રેન્ક છે। પછી આપણે ત્રીજા નંબરની કોલેજની વાત કરીએ જેનો અહીંયા કોડ છે BAY, એટલે કે જેનું નામ છે ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજ, જે વડોદરામાં આવેલી છે। તો એમાં આપણે જોઈએ તો કે ઓપન કેટેગરીમાં અહીંયા જનરલ મેરિટ રેન્ક છે 3930, પછી અહીંયા એસસીમાં કેટેગરી રેન્ક છે 443, એસટીમાં અહીંયા કેટેગરી રેન્ક છે 820, પછી ઓબીસીમાં અહીંયા 1451 અને ઈડબ્લ્યુએસમાં અહીંયા 1079 કેટેગરી રેન્ક છે। પછી આગળની કોલેજ જોઈએ આપણે તો કે અહીંયા ચોથા નંબરની કોલેજ જેનો કોડ છે અહીંયા BHAYGQ। તો આપણે કોલેજનું નામ બોલીએ જેનું નામ છે ગવર્મેન્ટ શેઠ JP આયુર્વેદિક કોલેજ, જે ભાવનગરમાં આવેલી છે। તો એમાં આપણે જોઈએ તો કે ઓપન કેટેગરીમાં અહીંયા જનરલ મેરિટ રેન્ક છે 4174, પછી એસસી કેટેગરીમાં અહીંયા કેટેગરી રેન્ક છે 465, એસટી કેટેગરીમાં અહીંયા કેટેગરી રેન્ક છે 927, પછી ઓબીસીમાં છે અહીંયા 1581 અને ઈડબ્લ્યુએસમાં અહીંયા કેટેગરી રેન્ક છે 1148। છેલ્લી આપણે ગવર્મેન્ટ કોલેજની વાત કરીએ જેનો કોડ છે અહીંયા JUNAYGQ, એટલે કે જેનું પૂરું નામ છે ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજ, જે જૂનાગઢમાં આવેલી છે। તો એમાં આપણે જોઈએ તો કે ઓપન કેટેગરીમાં અહીંયા જનરલ મેરિટ રેન્ક છે અહીંયા 4222, પછી એસસી કેટેગરીમાં અહીંયા કેટેગરી રેન્ક છે 448, પછી એસટી કેટેગરીમાં અહીંયા કેટેગરી રેન્ક છે 933, પછી ઓબીસીમાં અહીંયા કેટેગરી રેન્ક છે 1595 અને ઈડબ્લ્યુએસ કેટેગરીમાં અહીંયા કેટેગરી રેન્ક છે 1140। તો આ વાત કરી હતી। હવે આપણે 5 સરકારી કોલેજની હવે આપણે વાત કરીશું। ટોટલ 5 સરકારી કોલેજ છે અને અહીંયા કેટલી પ્રાઇવેટ કોલેજ છે તો કે આ વર્ષે જે પહેલો રાઉન્ડ છે એમાં અહીંયા 38 પ્રાઇવેટ કોલેજ છે અને ટોટલ 43 કોલેજની આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ કે આયુર્વેદિકને આપણે દરેક કોલેજનું કટઓફ આપવાના છીએ। અને આ જે અહીંયા કટઓફ લખેલું છે અહીંયા PWD કેટેગરીનું કટઓફ છે, પણ એમાં મેક્સિમમ સીટો ખાલી જ રહે છે આયુર્વેદિકમાં, કેમ કે MBBSમાં પણ ખાલી જ રહેતી હોય છે, કે તમને ખબર જ છે PWD PH એટલે કે ફિઝિકલી હેન્ડીકેપ વિદ્યાર્થીઓ માટે રિઝર્વ કેટેગરી હોય છે, જેમાં 5% સીટો કોલેજમાં રિઝર્વ રાખવામાં આવે છે। તો આગળ આપણે જોઈએ તો કે આગળની કોલેજ છે જેનો કોડ છે અહીંયા NAY, જેનું પૂરું નામ છે અહીંયા JS આયુર્વેદિક કોલેજ, જે મહાવિદ્યાલય, જે નડિયાદમાં આવેલી છે। તો એમાં આપણે જોઈએ અહીંયા તો કે ઓપન કેટેગરીમાં અહીંયા જનરલ મેરિટ રેન્ક છે 5811, પછી એસસી કેટેગરીમાં અહીંયા કેટેગરી રેન્ક છે 535, પછી આપણે જોઈએ તો કે એસટી કેટેગરીમાં અહીંયા કેટેગરી રેન્ક છે 1209, પછી આપણે જોઈએ
તો કે SC BC OBC કેટેગરીમાં અહીંયા કેટેગરી રેન્ક છે અહીંયા 2362 અને EWS કેટેગરીમાં અહીંયા કેટેગરી રેન્ક છે 1594. આગળની કોલેજ જોઈએ આપણે, જેનો કોડ છે અહીંયા SAYGQ, જેનું પૂરું નામ છે અહીંયા શ્રી OH નજાર આયુર્વેદિક મહાવિદ્યાલય, જે સુરતમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો ઓપન કેટેગરીમાં અહીંયા જનરલ મેરિટ રેન્ક છે અહીંયા 6026. પછી SC કેટેગરીમાં અહીંયા કેટેગરી રેન્ક છે 575. પછી ST કેટેગરીમાં અહીંયા કેટેગરી રેન્ક છે 1040. SC BC OBC કેટેગરીમાં કેટેગરી રેન્ક છે 2584 અને EWS કેટેગરીમાં કેટેગરી રેન્ક છે અહીંયા 1702. આગળની કોલેજ આપણે જોઈએ, જેનો કોડ છે અહીંયા GAYGQ, જેનું પૂરું નામ છે અહીંયા ગોકુળ આયુર્વેદિક કોલેજ, જે સિદ્ધપુરમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો એમાં ઓપન કેટેગરીમાં જનરલ મેરિટ રેન્ક છે અહીંયા 6870. પછી આપણે SC કેટેગરીમાં જોઈએ તો કે કેટેગરી રેન્ક છે અહીંયા 553. પછી ST કેટેગરીમાં જોઈએ તો કે કેટેગરી રેન્ક છે અહીંયા 1326. OBCમાં આપણે જોઈએ તો કેટેગરી રેન્ક છે 3114 અને EWSમાં કેટેગરી રેન્ક છે અહીંયા 1985. આગળની કોલેજ જોઈએ આપણે, જેનો કોડ છે અહીંયા VMAYGQ, જેનું પૂરું નામ છે અહીંયા શ્રી VM મહેતા આયુર્વેદિક કોલેજ, જે ડિસ્ટ્રિક્ટ જામનગરમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે ઓપન કેટેગરીમાં અહીંયા જનરલ મેરિટ રેન્ક છે અહીંયા 6871. પછી SC કેટેગરીમાં કેટેગરી રેન્ક છે 803. ST કેટેગરીમાં આપણે જોઈએ તો કે કેટેગરી રેન્ક છે અહીંયા 1467. પછી OBCમાં આપણે જોઈએ તો કે કેટેગરી રેન્ક છે અહીંયા 2916 અને આપણે EWSમાં જોઈએ તો કે કેટેગરી રેન્ક છે અહીંયા 1808. આગળની કોલેજ જોઈએ, જેનો કોડ છે અહીંયા KARAYGQ, જેનું પૂરું નામ છે અહીંયા આર્યન આયુર્વેદિક કોલેજ, જે કલોલમાં આવેલ છે, કલોલ ગાંધીનગર હાઈવે. તો એમાં આપણે જોઈએ તો કે એમાં ઓપન કેટેગરીમાં અહીંયા જનરલ મેરિટ રેન્ક છે 6908 અને આપણે SC કેટેગરીમાં જોઈએ તો કે કેટેગરી રેન્ક છે અહીંયા 532. ST કેટેગરીમાં આપણે જોઈએ તો કે કેટેગરી રેન્ક છે અહીંયા 1215. પછી OBCમાં જોઈએ આપણે તો કેટેગરી રેન્ક છે અહીંયા 2931 અને EWSમાં જોઈએ તો કેટેગરી રેન્ક છે અહીંયા 1873. આગળની કોલેજ આપણે જોઈએ, જેનો કોડ છે અહીંયા VGAYGQ, જેનું પૂરું નામ છે અહીંયા શ્રી JJ પટેલ આયુર્વેદિક કોલેજ, જે આણંદમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ અહીંયા તો કે જનરલ મેરિટ રેન્ક છે અહીંયા ઓપન કેટેગરીમાં 7192. પછી SC કેટેગરીમાં અહીંયા કેટેગરી રેન્ક છે 721. પછી ST કેટેગરીમાં કેટેગરી રેન્ક છે અહીંયા 1291. પછી OBCમાં અહીંયા કેટેગરી રેન્ક છે 3035 અને EWSમાં કેટેગરી રેન્ક છે અહીંયા 1896. આગળની કોલેજ જોઈએ, જેનો કોડ છે અહીંયા PMAYGQ, જેનું પૂરું નામ આપણે અહીંયા જોઈએ તો કે મંજુશ્રી આયુર્વેદિક કોલેજ, જે પીપલજ ગાંધીનગરમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે ઓપન કેટેગરીમાં અહીંયા જનરલ મેરિટ રેન્ક છે 7630. પછી અહીંયા જોઈએ આપણે SC કેટેગરીમાં કેટેગરી રેન્ક છે 609. પછી ST કેટેગરીમાં આપણે જોઈએ તો કે કેટેગરી રેન્ક છે અહીંયા 1239. પછી આપણે OBCમાં જોઈએ તો કે કેટેગરી રેન્ક છે અહીંયા 3155 અને EWSમાં જોઈએ આપણે તો અહીંયા કેટેગરી રેન્ક છે 2006. આગળની કોલેજ આપણે જોઈએ, જેનો કોડ છે અહીંયા KANAYGQ, જેનું પૂરું નામ છે અહીંયા અનન્ય આયુર્વેદિક કોલેજ, જે કલોલ ગાંધીનગરમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે જનરલ મેરિટ રેન્ક છે અહીંયા 7791 ઓપન કેટેગરીમાં. પછી SC કેટેગરીમાં અહીંયા કેટેગરી રેન્ક છે 690. પછી અહીંયા જોઈએ આપણે ST કેટેગરીમાં તો કેટેગરી રેન્ક છે અહીંયા 1168. પછી OBCમાં આપણે જોઈએ તો કે અહીંયા કેટેગરી રેન્ક છે 3259. આપણે EWSમાં જોઈએ તો કે કેટેગરી રેન્ક છે અહીંયા 2047. આગળની કોલેજ જોઈએ, જેનો કોડ છે અહીંયા AMAY, જેનું આપણે પૂરું નામ અહીંયા જોવાનો પ્રયત્ન કરીએ તો કે નેત્ર ચિકિત્સા આયુર્વેદિક કોલેજ, જે અમરેલીમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે જનરલ કેટેગરીમાં અહીંયા ઓપન કેટેગરીમાં જનરલ મેરિટ રેન્ક છે અહીંયા 8302. પછી SC કેટેગરીમાં કેટેગરી રેન્ક છે અહીંયા 833. પછી આપણે જોઈએ તો કે ST કેટેગરીમાં કેટેગરી રેન્ક છે અહીંયા 1632. પછી આપણે OBCમાં જોઈએ તો કે કેટેગરી રેન્ક છે અહીંયા 3602 અને EWSમાં જોઈએ તો કે અહીંયા કેટેગરી રેન્ક છે 2182. આગળની કોલેજ આપણે જોઈએ, જેનો કોડ છે અહીંયા
RGLAY, જેનું આપણે પૂરું નામ જોવાનો પ્રયત્ન કરીએ. જેનું પૂરું નામ છે અહીંયા ગ્લોબલ આયુર્વેદિક કોલેજ, જે ત્રાંબા રાજકોટમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે ઓપન કેટેગરીમાં જનરલ મેરિટ રેન્ક છે અહીંયા 8598. પછી SC કેટેગરીમાં કેટેગરી રેન્ક છે 767. પછી આપણે ST કેટેગરીમાં જોઈએ તો કે કેટેગરી રેન્ક છે અહીંયા 1628. OBCમાં આપણે જોઈએ કેટેગરી રેન્ક છે અહીંયા 3588. અને આપણે EWS કેટેગરીમાં જોઈએ તો કે અહીંયા કેટેગરી રેન્ક છે 2303. આગળની કોલેજ આપણે જોઈએ જેનો કોડ છે અહીંયા RRKAY, જેનું પૂરું નામ છે RK યુનિવર્સિટી આયુર્વેદિક કોલેજ, જે કસ્તુરબા ધામ રાજકોટમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે ઓપન કેટેગરીમાં અહીંયા જનરલ મેરિટ રેન્ક છે અહીંયા 8811. પછી SC કેટેગરીમાં કેટેગરી રેન્ક છે 913. પછી ST કેટેગરીમાં કેટેગરી રેન્ક છે અહીંયા 1730. પછી આપણે OBCમાં જોઈએ તો કે કેટેગરી રેન્ક છે અહીંયા 3900. અને અહીંયા EWS કેટેગરીમાં આપણે જોઈએ તો કે કેટેગરી રેન્ક છે અહીંયા 2465. આગળની કોલેજ આપણે જોઈએ જેનો કોડ છે અહીંયા MAYGQ, GQ એટલે ગવર્મેન્ટ કોટા અહીંયા. તો એમાં આપણે જોઈએ તો કે એનું પૂરું નામ છે અહીંયા મુરલીધર આયુર્વેદિક કોલેજ, જે કાલીપત રાજકોટમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ અહીંયા તો એમાં ઓપન કેટેગરીમાં અહીંયા જનરલ મેરિટ રેન્ક છે 8844. પછી SC કેટેગરીમાં કેટેગરી રેન્ક છે અહીંયા 1026. ST કેટેગરીમાં કેટેગરી રેન્ક છે અહીંયા 1712. પછી આપણે જોઈએ OBCમાં તો કે કેટેગરી રેન્ક છે અહીંયા 1819. અને EWSમાં આપણે કેટેગરી રેન્ક જોઈએ અહીંયા તો 2535 છે. પછી આગળની કોલેજ આપણે જોઈએ તો તમારે હવે જોવાનું છે અહીંયા MQ છે. MQ એટલે શું? અહીંયા મેનેજમેન્ટ કોટા છે. તો આગળની કોલેજનો આપણે કોડ જોઈએ તો કે NAYMQ. તો અહીંયા કઈ કોલેજ છે? JS આયુર્વેદિક કોલેજ છે. એમાં મેનેજમેન્ટ કોટામાં કેટલા રેન્ક પર અટક્યું છે? અહીંયા 8849 રેન્ક પર અહીંયા JS આયુર્વેદિક કોલેજમાં અટક્યું છે. કે મેનેજમેન્ટ કોટામાં અટક્યું છે. ગવર્મેન્ટ કોટાનું આપણે શરૂઆતમાં જોયું તો જો આર્યું NAYGQ, તો આ એનું ગવર્મેન્ટ કોટા છે. પણ મેનેજમેન્ટ કોટામાં અહીંયા કોઈ પણ કેટેગરી હોતી નથી. ઓનલી એને ઓપન કેટેગરીના રેન્કના આધારે તે એડમિશન આપવામાં આવે છે. એમાં કોઈ રિઝર્વ કેટેગરી હોતી નથી. પછી આપણે આગળની કોલેજ જોઈએ તો કે અહીંયા જેનો કોડ છે અહીંયા KSAYGQ. તો અહીંયા ગવર્મેન્ટ કોટા છે. તો એ કોલેજનું પૂરું નામ છે અહીંયા શ્રી સ્વામિનારાયણ આયુર્વેદિક કોલેજ, જે કલોલમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે ઓપન કેટેગરીમાં જનરલ મેરિટ રેન્ક છે 8877. પછી આપણે SC કેટેગરીમાં કેટેગરી રેન્ક જોઈએ તો કે 688. પછી ST કેટેગરીમાં આપણે જોઈએ તો કે કેટેગરી રેન્ક છે અહીંયા 1354. OBCમાં આપણે કેટેગરી રેન્ક જોઈએ તો કે 4014. અને EWSમાં આપણે કેટેગરી રેન્ક જોઈએ તો કે અહીંયા 2466 છે. પછી આગળની કોલેજ આપણે જોઈએ જેનો કોડ છે અહીંયા RIAY, જેનું પૂરું નામ છે અહીંયા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદિક રિસર્ચ એન્ડ હોસ્પિટલ, જે રાજકોટમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે ઓપન કેટેગરીમાં અહીંયા જનરલ મેરિટ રેન્ક છે અહીંયા 8887. પછી SC કેટેગરીમાં અહીંયા કેટેગરી રેન્ક છે 791. પછી આપણે જોઈએ તો કે ST કેટેગરીમાં અહીંયા કેટેગરી રેન્ક છે 1438. પછી આપણે જોઈએ તો કે OBCમાં અહીંયા કેટેગરી રેન્ક છે 3958. અને આ EWS કેટેગરીમાં આપણે જોઈએ તો કે કેટેગરી રેન્ક છે અહીંયા 2391. પછી આગળની કોલેજ આપણે જોઈએ જેનો કોડ છે અહીંયા DMAY, જેનું પૂરું નામ આપણે જોઈએ અહીંયા તો કે મોનાર્ક આયુર્વેદિક કોલેજ, જે અહીંયા નરોડા દહેગામ રોડ પર આવેલી છે. તાલુકો દસક્રોઈ અને જિલ્લો અમદાવાદ. તો એમાં આપણે જોઈએ ઓપન કેટેગરીમાં અહીંયા જનરલ મેરિટ રેન્ક છે 9267. SC કેટેગરીમાં કેટેગરી રેન્ક છે અહીંયા 748. પછી ST કેટેગરીમાં કેટેગરી રેન્ક છે 1299. OBC કેટેગરીમાં અહીંયા કેટેગરી રેન્ક છે 3909. અને EWS કેટેગરીમાં અહીંયા કેટેગરી રેન્ક છે 2643. પછી આગળની કોલેજ જોઈએ જેમાં અહીંયા તમે તમારે ખાસ ધ્યાન રાખો છે અહીંયા MQ છે, એટલે કે અહીંયા મેનેજમેન્ટ કોટા છે. તો એનો આપણે કોડ જોઈએ તો કે SAYMQ, એટલે કે અહીંયા મેનેજમેન્ટ કોટામાં છે. જેનું કોલેજનું પૂરું નામ છે OS નજાર આયુર્વેદિક કોલેજ, જે સુરતમાં આવેલી છે. જેમાં મેનેજમેન્ટ કોટામાં અહીંયા કેટલા રેન્ક પર અટક્યું છે તો કે 9476 જનરલ મેરિટ રેન્ક પર અહીંયા અટક્યું છે. પછી આગળની કોલેજ આપણે જોઈએ જેનો કોડ છે અહીંયા BPAY, જે કોલેજનું અને BPAYGQ છે, એટલે કે ગવર્મેન્ટ કોટા છે. જે કોલેજનું પૂરું નામ છે અહીંયા પાયોનિયર આયુર્વેદિક કોલેજ, જે વડોદરામાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે ઓપન કેટેગરીમાં અહીંયા જનરલ મેરિટ રેન્ક છે 10061. SC કેટેગરીમાં અહીંયા કેટેગરી રેન્ક છે 829.
પછી આપણે જોઈએ તો કે એસટી કેટેગરીમાં અહીંયા કેટેગરી રેન્ક છે 1373. પછી આપણે જોઈએ તો કે ઓબીસીમાં અહીંયા કેટેગરી રેન્ક છે 4622 અને ઈડબ્લ્યુએસમાં અહીંયા કેટેગરી રેન્ક છે 2880. પછી આગળની કોલેજ આપણે જોઈએ જેનો કોડ છે અહીંયા JDAY. તો આપણે જીક્યુ કોલેજનું નામ આપણે જોઈએ તો કે ડૉક્ટર સુભાષ આયુર્વેદિક કોલેજ જે જૂનાગઢમાં આવેલી છે, જે ગવર્મેન્ટ કોટા છે. તો એમાં આપણે જોઈએ તો કે ઓપન કેટેગરીમાં જનરલ મેરિટ રેન્ક છે અહીંયા 10,111. પછી એસસી કેટેગરીમાં અહીંયા કેટેગરી રેન્ક છે 1023. પછી આપણે જોઈએ એસટી કેટેગરીમાં તો કે કેટેગરી રેન્ક છે અહીંયા 1562. પછી આપણે જોઈએ તો કે ઓબીસી કેટેગરીમાં અહીંયા કેટેગરી રેન્ક છે 4405 અને ઈડબ્લ્યુએસ કેટેગરીમાં અહીંયા કેટેગરી રેન્ક છે 2923. આગળની કોલેજ આપણે જોઈએ જેનો કોડ છે અહીંયા LAYGQ એટલે કે અહીંયા ગવર્મેન્ટ કોટા છે. તો કોલેજનું નામ આપણે જોઈએ તો કે શ્રી બાલા હનુમાન આયુર્વેદિક કોલેજ જે લોધરા તાલુકો માણસા અને ડિસ્ટ્રિક્ટ ગાંધીનગરમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે ઓપન કેટેગરીમાં અહીંયા જનરલ મેરિટ રેન્ક છે 10,159. પછી એસસી કેટેગરીમાં કેટેગરી રેન્ક છે 848. પછી આપણે જોઈએ તો કે એસટી કેટેગરીમાં અહીંયા કેટેગરી રેન્ક છે 1359. પછી આપણે જોઈએ તો કે ઓબીસીમાં કેટેગરી રેન્ક છે અહીંયા 4160 અને ઈડબ્લ્યુએસ કેટેગરીમાં કેટેગરી રેન્ક છે અહીંયા 2761. પછી આગળની કોલેજ આપણે જોઈએ જેનો કોડ છે અહીંયા RBGAYGQ જેનું આપણે પૂરું નામ જોઈએ અહીંયા તો બીજી ગરૈયા આયુર્વેદિક કોલેજ જે કાલીપત રાજકોટમાં આવેલી છે. એમાં આપણે જોઈએ તો કે ઓપન કેટેગરીમાં અહીંયા જનરલ મેરિટ રેન્ક છે 10,187. એસસી કેટેગરીમાં જોઈએ તો કે કેટેગરી રેન્ક છે અહીંયા 926. પછી આપણે એસટી કેટેગરીમાં જોઈએ તો કે કેટેગરી રેન્ક છે અહીંયા 1686. પછી આપણે ઓબીસીમાં જોઈએ તો કે કેટેગરી રેન્ક છે અહીંયા 2309 અને ઈડબ્લ્યુએસ કેટેગરીમાં જોઈએ તો કે અહીંયા કેટેગરી રેન્ક છે અહીંયા 2599. પછી આગળની કોલેજ આપણે જોઈએ જેનો કોડ છે અહીંયા MRAY આપણે જીક્યુ અને આપણે કોલેજનું પૂરું નામ જોઈએ અહીંયા તો કે મર્ચન્ટ આયુર્વેદિક કોલેજ જે પોસ્ટ બાસણા તાલુકો વિસનગર અને ડિસ્ટ્રિક્ટ મહેસાણામાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે ઓપન કેટેગરીમાં અહીંયા જનરલ મેરિટ રેન્ક છે 10,346. એસસી કેટેગરીમાં કેટેગરી રેન્ક છે 898. એસટી કેટેગરીમાં અહીંયા કેટેગરી રેન્ક છે 1611. ઓબીસીમાં અહીંયા કેટેગરી રેન્ક છે 4304 અને ઈડબ્લ્યુએસમાં અહીંયા કેટેગરી રેન્ક છે 2820. આગળની કોલેજ આપણે જોઈએ જેનો કોડ છે અહીંયા DBAYGQ એટલે કે અહીંયા ગવર્મેન્ટ કોટા. એમાં આપણે કોલેજનું નામ જોઈએ તો કે ભાર્ગવા આયુર્વેદિક કોલેજ જે દહેમી ડિસ્ટ્રિક્ટ આણંદમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ અહીંયા તો કે ઓપન કેટેગરીમાં અહીંયા જનરલ મેરિટ રેન્ક છે 10,457. એસસી કેટેગરીમાં કેટેગરી રેન્ક છે અહીંયા 1073. એસટી કેટેગરીમાં અહીંયા કેટેગરી રેન્ક છે 1474. પછી ઓબીસીમાં અહીંયા કેટેગરી રેન્ક છે 4584 અને ઈડબ્લ્યુએસમાં અહીંયા કેટેગરી રેન્ક છે 2920. આગળની કોલેજ આપણે જોઈએ તો અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે MQ લખેલું છે એટલે કે અહીંયા આ કોલેજમાં મેનેજમેન્ટ કોટાની વાત થાય છે. તો એનો કોડ છે અહીંયા VMAYMQ. એમાં આપણે કોલેજની વાત કરીએ તો કે કોલેજનું નામ છે અહીંયા શ્રી VM મહેતા જે ડિસ્ટ્રિક્ટ જામનગરમાં આવેલી છે. તો એમાં જે મેનેજમેન્ટ કોટામાં જનરલ મેરિટ રેન્ક 10,536 પર અટક્યું છે. પછી આપણે આગળની કોલેજની વાત કરીએ જેનો કોડ છે અહીંયા PPSAYGQ એટલે કે અહીંયા ગવર્મેન્ટ કોટાની વાત થાય છે. PP સવાણી આયુર્વેદિક કોલેજ જે સુરતમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે ઓપન કેટેગરીમાં અહીંયા જનરલ મેરિટ રેન્ક છે 10,553. પછી આપણે એસસી કેટેગરીમાં જોઈએ તો કે કેટેગરી રેન્ક છે અહીંયા 1062. પછી એસટી કેટેગરીમાં આપણે જોઈએ તો કે અહીંયા કેટેગરી રેન્ક છે 1268. પછી ઓબીસીમાં આપણે જોઈએ તો કે અહીંયા કેટેગરી રેન્ક છે 5034 અને ઈડબ્લ્યુએસમાં આપણે જોઈએ તો કે અહીંયા કેટેગરી રેન્ક છે 3008. આગળની કોલેજ આપણે જોઈએ જેનો કોડ છે અહીંયા VPAYGQ એટલે કે અહીંયા ગવર્મેન્ટ કોટાની વાત થાય છે. કોલેજનું પૂરું નામ છે અહીંયા ડૉક્ટર વસંત પારીખ આયુર્વેદિક કોલેજ જે વડનગર મહેસાણામાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે ઓપન કેટેગરીમાં અહીંયા જનરલ મેરિટ રેન્ક છે 10,641. પછી એસસી કેટેગરીમાં અહીંયા કેટેગરી રેન્ક છે અહીંયા 978. પછી એસટી કેટેગરીમાં અહીંયા કેટેગરી રેન્ક છે 1576. ઓબીસીમાં અહીંયા કેટેગરી રેન્ક છે અહીંયા 4635 અને ઈડબ્લ્યુએસમાં અહીંયા કેટેગરી રેન્ક છે 2867.
તો આપણે વાત કરી કોલેજની. હવે આગળના પેજ પર જઈએ. એની પહેલાં હજુ સુધી તમે પેડ કાઉન્સેલિંગમાં ના જોડાયા તો જોડાઈ શકો છો. મેડિકલ એડમિશન પ્રક્રિયા 2025 માટે જે આપણી ચેનલ છે ટ્રેન યોર બ્રેન યુટ્યુબ ચેનલ દ્વારા અહીંયા પેડ કાઉન્સેલિંગના 2 પ્રકારના પ્લાન તૈયાર કરવામાં આવ્યા છે. જે મેડિકલના 4 કોર્સ માટે લાગુ પડે છે. MBBS હોય, BDS હોય, BMS હોય કે BHMS હોય, 4 કોર્સ માટે લાગુ પડે છે. તેમાં પ્લાન એ છે જે બેઝિક પ્લાન છે, જેની કિંમત પહેલાં અહીંયા 2499 રૂપિયા હતી, પણ હાલ વિદ્યાર્થીઓના પ્રતિભાવના આધારે એની કિંમત 999 રૂપિયા રાખવામાં આવી છે. જેમાં તમને વોટ્સઅપ ગ્રુપમાં પૂરો સપોર્ટ મળશે. તમે વોટ્સઅપ મેસેજ દ્વારા તમારો કોઈ પણ પ્રશ્ન પૂછી શકો છો. પણ પ્લાન એ બેઝિક પ્લાન છે, એટલે કે તમે કોલ કરીને કોઈ પણ તમારો પ્રશ્ન પૂછી શકશો નહીં. સમજ્યા પડી ગઈ? પછી પ્લાન બી છે જે પ્રો પ્લાન છે, જે આપણો મેઇન પ્લાન છે, જેની કિંમત છે અહીંયા 7499 રૂપિયા. જેમાં તમે સવારે 10 વાગ્યાથી લઈ અને સાંજે 6 વાગ્યા સુધી કોઈ પણ તમારો પ્રશ્ન કોલ અથવા મેસેજ દ્વારા પૂછી શકો છો. તમને ગુજરાતી મેડિકલ એડમિશન પ્રક્રિયામાં પૂરો સપોર્ટ મળશે, એટલે કે ચોઇસ ફિલિંગમાં પણ અમે પૂરો સપોર્ટ મળીશું. તમને એડમિશન મળી જાય પછી આગળની શું પ્રોસેસ કરવી એમાં પણ તમને પૂરો સપોર્ટ મળશે. એટલે કે તમારું સ્ટાર્ટિંગથી લઈ અને એન્ડ સુધી તમને પૂરો સપોર્ટ કરવામાં આવશે. તમને કોઈ શિષ્યવૃત્તિ મળતી હશે તો એની પણ સંપૂર્ણ માહિતી આપવામાં આવશે અને તમે રૂબરૂ પણ મળી શકો છો. તમને રૂબરૂ કાઉન્સેલિંગ કરવામાં આવશે. હવે તમારે પેડ કાઉન્સેલિંગમાં કેવી રીતે જોડાવાનું છે તો અહીંયા તમને નંબર આપવામાં આવ્યો છે 85 11 51 55 42. આ નંબર પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. પણ એક ખાસ સૂચના છે કે જે વિદ્યાર્થીઓને માત્ર પેડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય એમને જ માત્ર કોલ કરવો અથવા મેસેજ કરવો. બીજા વિદ્યાર્થીઓ કોઈ અનનેસેસરી માહિતી માટે કોલ અથવા મેસેજ કરવો નહીં, એમને કોઈ પણ આન્સર આપવામાં આવશે નહીં. તો આગળની આપણે કોલેજની વાત કરીએ તો કે જેનો કોડ છે અહીંયા VNAYGQ, એટલે કે અહીંયા ગવર્મેન્ટ કોટાની વાત થાય છે. કોલેજનું પૂરું નામ છે અહીંયા નૂતન આયુર્વેદિક કોલેજ, જે વિસનગર મહેસાણામાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે ઓપન કેટેગરીમાં અહીંયા જનરલ મેરિટ રેન્ક છે 10,665. SC કેટેગરીમાં અહીંયા કેટેગરી રેન્ક છે અહીંયા 992. ST કેટેગરીમાં અહીંયા કેટેગરી રેન્ક છે 1589. પછી OBCમાં આપણે જોઈએ તો કે અહીંયા કેટેગરી રેન્ક છે 4553 અને EWSમાં અહીંયા કેટેગરી રેન્ક છે અહીંયા 2951. પછી આગળની કોલેજ જોઈએ જેનો કોડ છે અહીંયા VGAY. અહીંયા ખાસ તમારે યાદ રાખવાનું છે MQ છે. MQ છે એટલે કે અહીંયા મેનેજમેન્ટ કોટાની વાત થાય છે. કોલેજનું પૂરું નામ છે અહીંયા JG પટેલ આયુર્વેદિક કોલેજ, જે વલ્લભ વિદ્યાનગર આણંદમાં આવેલી છે. તો અહીંયા એમાં મેનેજમેન્ટ કોટામાં 10,835 અહીંયા જનરલ મેરિટ રેન્ક પર મેનેજમેન્ટ કોટામાં અટક્યું છે. પછી આગળની કોલેજ આપણે વાત કરીએ તો એનો કોડ છે અહીંયા PRAYGQ, એટલે કે અહીંયા ગવર્મેન્ટ કોટાની વાત થાય છે. અને કોલેજનું પૂરું નામ છે અહીંયા પારોલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદિક, એટલે કે અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. એક હશે પારોલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદિક એન્ડ રિસર્ચ, અને આમાં ખાલી એકલું આયુર્વેદિક જ છે, રિસર્ચનો R નથી, તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. એ કોલેજમાં આપણે જોઈએ તો કે ઓપન કેટેગરીમાં અહીંયા જનરલ મેરિટ રેન્ક છે અહીંયા 10,994. પછી SC કેટેગરીમાં અહીંયા કેટેગરી રેન્ક છે 1,038. ST કેટેગરીમાં અહીંયા કેટેગરી રેન્ક છે 1406. પછી OBCમાં અહીંયા કેટેગરી રેન્ક છે 4570 અને EWSમાં અહીંયા કેટેગરી રેન્ક છે 3048. આગળની કોલેજની વાત કરીએ આપણે જેનો કોડ છે અહીંયા KJAYGQ, એટલે કે અહીંયા ગવર્મેન્ટ કોટાની વાત થાય છે. કોલેજનું પૂરું નામ છે KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદા, જે સાવલી વડોદરામાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે ઓપન કેટેગરીમાં અહીંયા જનરલ મેરિટ રેન્ક છે 10,966. SC કેટેગરીમાં અહીંયા કેટેગરી રેન્ક છે 938. ST કેટેગરીમાં અહીંયા કેટેગરી રેન્ક છે 1361. OBCમાં અહીંયા કેટેગરી રેન્ક છે 4827 અને EWSમાં અહીંયા કેટેગરી રેન્ક છે 3056. આગળની કોલેજ આપણે વાત કરીએ જેનો કોડ છે અહીંયા RMAYGQ, એટલે અહીંયા ગવર્મેન્ટ કોટાની વાત થાય છે. કોલેજનું પૂરું નામ છે અહીંયા શ્રી રસિકલાલ માણેકચંદજી ધારીવાલા, એટલે કે જે RMD કોલેજ આપણે કહીએ છીએ, RMD આયુર્વેદિક કોલેજ, જે વલસાડમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે ઓપન કેટેગરીમાં અહીંયા જનરલ મેરિટ રેન્ક છે 11,091. પછી SC કેટેગરીમાં અહીંયા કેટેગરી રેન્ક છે 993. STમાં કેટેગરી રેન્ક છે 1132. OBCમાં કેટેગરી રેન્ક છે 4458 અને EWSમાં કેટેગરી રેન્ક છે અહીંયા 3037. આગળની કોલેજ આપણે જોઈએ જેનો કોડ છે અહીંયા KARAY, પણ અહીંયા ખાસ તમારે જોવાનું છે MQ છે, એટલે કે અહીંયા મેનેજમેન્ટ કોટાની વાત થાય છે. કોલેજનું પૂરું નામ છે અરિહંત આયુર્વેદિક કોલેજ, જે કલોલ ગાંધીનગરમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે મેનેજમેન્ટ કોટામાં 11,321 જનરલ મેરિટ રેન્ક પર અહીંયા અટક્યું છે. પછી આગળની કોલેજ આપણે જોઈએ જેનો કોડ છે અહીંયા
NSAYGQ એટલે કે અહીંયા ગવર્મેન્ટ કોટાની વાત થાય છે, જેમાં કોલેજનું પૂરું નામ છે SS અગ્રવાલ આયુર્વેદિક કોલેજ, જે નવસારીમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે ઓપન કેટેગરીમાં અહીંયા જનરલ મેરિટ રેન્ક છે 11,437, SCમાં કેટેગરી રેન્ક છે 1139, STમાં કેટેગરી રેન્ક છે 1246, OBCમાં કેટેગરી રેન્ક છે 5079 અને EWSમાં કેટેગરી રેન્ક છે અહીંયા 3065. આગળની કોલેજ આપણે વાત કરીએ જેનો કોડ છે અહીંયા JNLAYGQ એટલે કે અહીંયા ગવર્મેન્ટ કોટાની વાત થાય છે. કોલેજનું પૂરું નામ છે નોબલ આયુર્વેદિક કોલેજ, જે જૂનાગઢમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે ઓપન કેટેગરીમાં જનરલ મેરિટ રેન્ક છે 11,605, SCમાં કેટેગરી રેન્ક છે 1,054, STમાં કેટેગરી રેન્ક છે 1,715, OBCમાં કેટેગરી રેન્ક છે 4,903 અને EWSમાં કેટેગરી રેન્ક છે અહીંયા 2,908. આગળની કોલેજની આપણે વાત કરીએ જેનું નામ છે અહીંયા GAYMQ એટલે MQ એટલે કે અહીંયા મેનેજમેન્ટ કોટાની વાત થાય છે. કોલેજનું પૂરું નામ છે અહીંયા ગોકુલ આયુર્વેદિક કોલેજ, જે સિદ્ધપુરમાં આવેલી છે. એમાં આપણે જોઈએ તો કે મેનેજમેન્ટ કોટામાં 11,836 જનરલ મેરિટ રેન્ક પર અટક્યું છે. મેનેજમેન્ટ કોટાની વાત અહીંયા થાય છે. પછી આગળની કોલેજ આપણે જોઈએ જેનો કોડ છે અહીંયા EVAYGQ એટલે કે અહીંયા જે GQ એટલે કે અહીંયા ગવર્મેન્ટ કોટાની વાત થાય છે. અને કોલેજનું પૂરું નામ છે ઈવા કોલેજ ઓફ આયુર્વેદિક, જે સુપેડી ડિસ્ટ્રિક્ટ રાજકોટમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે ઓપન કેટેગરીમાં જનરલ મેરિટ રેન્ક છે અહીંયા 11,911, SCમાં કેટેગરી રેન્ક છે 1,086, STમાં કેટેગરી રેન્ક છે 1,678, OBCમાં કેટેગરી રેન્ક છે 4,918 અને EWSમાં કેટેગરી રેન્ક છે અહીંયા 3,090. આગળની કોલેજ આપણે વાત કરીએ તો જેનો કોડ છે અહીંયા PIARYGQ એટલે કે અહીંયા ગવર્મેન્ટ કોટાની વાત થાય છે. હવે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, આ જે છે એમાં પારુલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદિક એન્ડ રિસર્ચ, પહેલાંમાં એકલું પારુલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદિક હતું, આમાં રિસર્ચ પણ છે એટલે કે આર છે. એટલે કે આ કોલેજમાં આપણે જોઈએ હવે આ બંને કોલેજ અલગ અલગ છે. તો એમાં આપણે જોઈએ કે ઓપન કેટેગરીમાં અહીંયા જનરલ મેરિટ રેન્ક છે 11,948, SC કેટેગરીમાં કેટેગરી રેન્ક છે અહીંયા 1,066, પછી STમાં કેટેગરી રેન્ક છે 1,435, OBCમાં કેટેગરી રેન્ક છે 5,025 અને EWSમાં કેટેગરી રેન્ક છે અહીંયા 3,183. આગળની કોલેજ આપણે વાત કરીએ જેનો કોડ છે અહીંયા VHAYGQ એટલે કે અહીંયા ગવર્મેન્ટ કોટાની વાત થાય છે. અને કોલેજનું પૂરું નામ છે હિમાલય આયુર્વેદિક ચિકિત્સા એન્ડ મહાવિદ્યાલય, જે ડિસ્ટ્રિક્ટ મહેસાણામાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે ઓપન કેટેગરીમાં અહીંયા જનરલ મેરિટ રેન્ક છે અહીંયા 12,341, SCમાં કેટેગરી રેન્ક છે 1,098, STમાં કેટેગરી રેન્ક છે 1,585, OBCમાં કેટેગરી રેન્ક છે 4,855 અને EWSમાં કેટેગરી રેન્ક છે અહીંયા 3,162. પછી આપણે આગળની કોલેજની વાત કરીએ જેનો કોડ છે અહીંયા PJAYGQ. કોલેજનું પૂરું નામ છે અહીંયા જય જલારામ આયુર્વેદિક કોલેજ, જે ડિસ્ટ્રિક્ટ પંચમહાલમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે ઓપન કેટેગરીમાં અહીંયા જનરલ મેરિટ રેન્ક છે 12,686, પછી SCમાં કેટેગરી રેન્ક છે 1,108, STમાં કેટેગરી રેન્ક છે 1,419, OBCમાં કેટેગરી રેન્ક છે અહીંયા 5,251 અને EWSમાં અહીંયા કેટેગરી રેન્ક છે 3,204. આગળની કોલેજની આપણે વાત કરીએ જેનો કોડ છે અહીંયા MSAYGQ એટલે કે અહીંયા ગવર્મેન્ટ કોટાની વાત થાય છે. કોલેજનું પૂરું નામ છે સરદાર આયુર્વેદિક કોલેજ, જે પિલુદ્રા મહેસાણા, તાલુકો વિસનગર અને ડિસ્ટ્રિક્ટ મહેસાણામાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે ઓપન કેટેગરીમાં અહીંયા જનરલ મેરિટ રેન્ક છે 12,771, પછી SCમાં કેટેગરી રેન્ક છે 1,132, STમાં કેટેગરી રેન્ક છે 1,663, OBCમાં કેટેગરી રેન્ક છે 5,020 અને EWSમાં કેટેગરી રેન્ક છે અહીંયા 3,281. આગળની કોલેજની આપણે વાત કરીએ તો કે એનો કોડ છે અહીંયા PMAYMQ એટલે કે અહીંયા મેનેજમેન્ટ કોટાની વાત થાય છે. કોલેજનું પૂરું નામ છે મંજુશ્રી આયુર્વેદિક કોલેજ, જે પીપલજ ગાંધીનગરમાં આવેલી છે. તો એમાં મેનેજમેન્ટ કોટામાં 12,935 જનરલ મેરિટ રેન્ક પર અટક્યું છે. પછી આગળની કોલેજની આપણે વાત કરીએ જેનો કોડ છે અહીંયા KDAYGQ એટલે કે અહીંયા ગવર્મેન્ટ કોટાની વાત થાય છે. કોલેજનું પૂરું નામ છે અહીંયા દલિયા આયુર્વેદિક કોલેજ, જે કનેરા
તાલુકો ખેડા, જે ગુજરાતમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે ઓપન કેટેગરીમાં જનરલ મેરિટ રેન્ક છે અહીંયા 13,193. એસસી કેટેગરીમાં કેટેગરી રેન્ક છે 1194. પછી એસટીમાં કેટેગરી રેન્ક છે 1612. ઓબીસીમાં કેટેગરી રેન્ક છે 5261. અને અહીંયા ઈડબ્લ્યુએસમાં કેટેગરી રેન્ક છે અહીંયા 3368. પછી આગળની કોલેજ આપણે વાત કરીએ જેનો કોડ છે અહીંયા KANAYMQ, એટલે કે અહીંયા મેનેજમેન્ટ કોટાની વાત થાય છે. એમાં આપણે જોઈએ તો કે કોલેજનું પૂરું નામ છે અનન્ય આયુર્વેદિક કોલેજ, જે કલોલ ગાંધીનગરમાં આવેલી છે. તો એમાં મેનેજમેન્ટ કોટામાં 13,203 જનરલ મેરિટ રેન્ક પર અહીંયા મેનેજમેન્ટ કોટામાં અટક્યું છે. પછી આપણે આગળની કોલેજની વાત કરીએ તો એનો કોડ છે અહીંયા SSAYGQ, એટલે કે અહીંયા ગવર્મેન્ટ કોટાની વાત થાય છે. અને કોલેજનું પૂરું નામ છે અહીંયા શ્રી સિદ્ધેશ્વર હનુમાનજી આયુર્વેદિક કોલેજ, જે સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે ઓપન કેટેગરીમાં અહીંયા જનરલ મેરિટ રેન્ક છે 13,250. પછી એસસી કેટેગરીમાં કેટેગરી રેન્ક છે 1169. એસટી કેટેગરીમાં કેટેગરી રેન્ક છે 1749. ઓબીસીમાં કેટેગરી રેન્ક છે 5254. અને ઈડબ્લ્યુએસમાં કેટેગરી રેન્ક છે 1331. પછી આગળની કોલેજ આપણે જોઈએ જેનો કોડ છે અહીંયા ASAYGQ, એટલે કે અહીંયા ગવર્મેન્ટ કોટાની વાત થાય છે. અને કોલેજનું પૂરું નામ છે શ્રીધર અતુલકુમાર જાની આયુર્વેદિક કોલેજ, જે અમરેલીમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ ઓપન કેટેગરીમાં જનરલ મેરિટ રેન્ક છે અહીંયા 13,551. એસસી કેટેગરીમાં કેટેગરી રેન્ક છે 1213. એસટીમાં કેટેગરી રેન્ક છે 1740. ઓબીસીમાં કેટેગરી રેન્ક છે 5329. અને ઈડબ્લ્યુએસમાં કેટેગરી રેન્ક છે 3315. હવે જે આગળની દરેક કોલેજ આવશે એમાં ઓનલી એમક્યુની વાત છે, કેમ કે હવે આપણે જીક્યુની દરેક કોલેજ પૂર્ણ કરી છે. એની કોલેજમાં હવે એમક્યુ આવશે. તો તમારી આ જે છે અહીંયા જોઈ શકો તમે, હવે જીક્યુની જગ્યાએ દરેક જગ્યાએ એમક્યુ લખેલું છે. તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે હવે જે છે માર્ક્સ અહીંયા ઓનલી જનરલ મેરિટ રેન્ક જ હશે. હવે કોઈ પણ કેટેગરી રેન્ક હશે નહીં, કેમ કે મેનેજમેન્ટ કોટામાં કોઈ પણ કેટેગરીના આધારે એડમિશન આપવામાં આવતું નથી, જનરલ મેરિટ રેન્કના આધારે એડમિશન આપવામાં આવે છે. તો એમાં આપણે જોઈએ તો કે આગળની કોલેજ છે જેનો કોડ છે અહીંયા KSAYMQ, એટલે કોલેજનું પૂરું નામ છે શ્રી સ્વામિનારાયણ આયુર્વેદિક કોલેજ, જે કલોલ ગાંધીનગરમાં આવેલી છે. તો એમાં જે જનરલ મેરિટ રેન્ક છે એમક્યુમાં એ 13,575 જનરલ મેરિટ રેન્ક પર એડમિશન મળ્યું છે. પછી આગળની કોલેજ આપણે જોઈએ તો કે જેનો કોડ છે અહીંયા AMAYMQ, એટલે કે અહીંયા મેનેજમેન્ટ કોટાની વાત થાય છે. એ કોલેજનું પૂરું નામ છે અહીંયા નેત્ર ચિકિત્સા આયુર્વેદિક કોલેજ, જે અમરેલીમાં આવેલી છે. તો એમાં 13,649 જનરલ મેરિટ રેન્ક પર એમક્યુમાં એડમિશન મળ્યું છે. પછી આગળની કોલેજ આપણે જોઈએ જેનો કોડ છે અહીંયા RIAYMQ. એ કોલેજનું પૂરું નામ છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદિક એન્ડ રિસર્ચ, જે રાજકોટમાં આવેલી છે. તો એમાં 14,174 જનરલ મેરિટ રેન્ક પર એમક્યુમાં, એટલે કે મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળ્યું છે. પછી આગળની કોલેજ આપણે જોઈએ તો કે જેનો કોડ છે અહીંયા RRKAYMQ, એટલે કોલેજનું નામ છે પૂરું નામ RK યુનિવર્સિટી આયુર્વેદિક કોલેજ, જે કસ્તુરબા ધામ રાજકોટમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે 14,199 જનરલ મેરિટ રેન્ક પર મેનેજમેન્ટ કોટામાં એ કોલેજમાં એડમિશન મળ્યું છે. પછી આગળની કોલેજનો કોડ જોઈએ આપણે જેનો કોડ છે અહીંયા RGLAYMQ, એટલે કે એ કોલેજનું પૂરું નામ છે અહીંયા ગ્લોબલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદિક, જે ત્રંબા રાજકોટમાં આવેલી છે. તો એમાં 14,755 જનરલ મેરિટ રેન્ક પર મેનેજમેન્ટ કોટામાં એ કોલેજમાં એડમિશન મળ્યું છે. પછી આગળની કોલેજ આપણે જોઈએ જેનો કોડ છે અહીંયા VPAYMQ, એટલે એ કોલેજનું પૂરું નામ છે અહીંયા ડૉક્ટર વસંત પારીખ આયુર્વેદિક કોલેજ, જે વડનગર મહેસાણામાં આવેલી છે. તો એમાં 14,910 જનરલ મેરિટ રેન્ક પર મેનેજમેન્ટ કોટામાં એ કોલેજમાં એડમિશન મળ્યું છે. પછી આગળની કોલેજ આપણે જોઈએ જેનો કોડ છે અહીંયા DMAYMQ, એટલે કોલેજનું પૂરું નામ છે અહીંયા મોનાર્ક આયુર્વેદિક કોલેજ, જે દસક્રોઈ અમદાવાદમાં આવેલી છે. તો એમાં 15,045 જનરલ મેરિટ રેન્ક પર એ કોલેજમાં મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળ્યું છે. પછી આગળની કોલેજ આપણે જોઈએ જેનો કોડ છે અહીંયા LAYMQ, એટલે કે કોલેજનું પૂરું નામ છે શ્રી બાલા હનુમાન આયુર્વેદિક કોલેજ, જે લોંદરા તાલુકો માણસા અને ડિસ્ટ્રિક્ટ ગાંધીનગરમાં આવેલી છે. તો એમાં 15,187 જનરલ મેરિટ રેન્ક પર એ કોલેજમાં મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળ્યું છે. પછી આગળની કોલેજ આપણે જોઈએ તો કે જેનો કોડ છે અહીંયા MAYMQ. તો કોલેજનું પૂરું નામ આપણે જોઈએ તો કે મુરલીધર આયુર્વેદિક કોલેજ, જે કાલીપત રાજકોટમાં આવેલી છે.
તો એમાં 15,553 જનરલ મેરિટ રેન્ક પર એ કોલેજમાં મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળ્યું છે. પછી આગળની કોલેજ આપણે જોઈએ, જેનો કોડ છે અહીંયા NSAYMQ, એટલે કે કોલેજનું પૂરું નામ છે અહીંયા SS અગ્રવાલ આયુર્વેદિક કોલેજ, જે નવસારીમાં આવેલી છે. તો એમાં 15,609 જનરલ મેરિટ રેન્ક પર એ કોલેજમાં મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળ્યું છે. પછી આગળની કોલેજ આપણે જોઈએ, જેનો કોડ છે અહીંયા MRAYMQ, એટલે કે કોલેજનું પૂરું નામ છે અહીંયા મર્ચન્ટ આયુર્વેદિક કોલેજ, જે વિસનગર મહેસાણામાં આવેલી છે. તો એમાં 15,615 જનરલ મેરિટ રેન્ક પર એ કોલેજમાં મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળ્યું છે. પછી આગળની કોલેજ આપણે જોઈએ, જેનો કોડ છે અહીંયા RBGAYMQ, એટલે કે કોલેજનું પૂરું નામ છે બીજી ગરૈયા આયુર્વેદિક કોલેજ, જે કાલીપત રાજકોટમાં આવેલી છે. તો એમાં 15,691 જનરલ મેરિટ રેન્ક પર એ કોલેજમાં મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળ્યું છે. એ આપણે આગળની કોલેજની વાત કરીએ એની પહેલાં અહીંયા એક એડ છે, એની વાત કરી લઈએ કે જો તમારે એબ્રોડમાં એડમિશન લેવું હોય અને જો તમારું બજેટ હોય કે તમારું 15 લાખ 20 લાખ 30 લાખ બજેટ હોય અને તમે વિદેશમાં રશિયા હોય, જોર્જિયા હોય, ઉઝબેકિસ્તાન હોય, કઝાકિસ્તાન હોય, નેપાળ હોય કે કિર્ગિસ્તાન એવી કન્ટ્રીમાં તમે એડમિશન લેવા માગતા હોય તો તમે નીચે આપેલા નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. એક છે ડૉક્ટર પ્રીતમભાઈ, એમનો તમે અહીંયા કોન્ટેક્ટ કરી શકો છો, અને એક અહીંયા મારો નંબર છે જનકભાઈ, એમનો પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો. એક આપણી ચેનલ છે અને પ્રીતમભાઈ છે, અમે બંને સાથે મળી અને એબ્રોડમાં સ્ટુડન્ટને જવું હોય તો એમને પ્રોપર ગાઈડન્સ આપવાનો પ્રયત્ન કરીશું. તમે બંને નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. તમે બંને ચેનલ જોઈ જશે, ટ્રેન યોર બ્રેન ચેનલ યુટ્યુબ ચેનલ, અને એક છે પ્રીતમ MBBS યુટ્યુબ ચેનલ, તમે ચેનલ જોઈ છે, તમે એના વિડીયો જોતા જશો. તો આપણે આગળ વાત કરીએ. જો તમારે એબ્રોડમાં જવું તમે આ નંબર પર કોલ કરી શકો છો. તો ચલો હવે આપણે આગળની કોલેજનું કટ ઓફ જોઈએ. તો આપણે હવે MQની જ વાત કરવાના છે, કેમ કે અહીંયા હવે MQની કોલેજ બાકી છે. તો આગળની કોલેજ આપણે જોઈએ તો કે જેનો કોડ છે અહીંયા DBAYMQ, એટલે કે આપણે એમાં 9મા નંબરની કોલેજ છે, જેનું નામ છે ભાર્ગવા આયુર્વેદિક કોલેજ, જે દહીમી આણંદમાં આવેલી છે. તો એમાં 15,786 જનરલ મેરિટ રેન્ક પર એ કોલેજમાં મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળ્યું હતું. પછી આગળની કોલેજ આપણે જોઈએ, જેનો કોડ છે અહીંયા PPSAYMQ, એટલે કે જે કોલેજનું પૂરું નામ છે PP સવાણી આયુર્વેદિક કોલેજ, જે સુરતમાં આવેલી છે. તો એમાં 15,939 જનરલ મેરિટ રેન્ક પર એ કોલેજમાં મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળ્યું હતું. પછી આગળની કોલેજ આપણે જોઈએ, જેનો કોડ છે અહીંયા RMAYMQ, એટલે કોલેજનું પૂરું નામ છે શ્રી રસિકલાલ માણેકચંદી ધારીવાલ આયુર્વેદિક કોલેજ, જે વલસાડમાં આવેલી છે, જેને આપણે RMD કોલેજ પણ કહીએ છીએ, એટલે કે રસિકલાલ માણેકચંદજી ધારીવાલ RMD કોલેજ શોર્ટમાં આપણે કહીએ છીએ. એ કોલેજમાં 15,956 જનરલ મેરિટ રેન્ક પર મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળ્યું છે. પછી આગળની કોલેજ આપણે વાત કરીએ, જેનો કોડ છે અહીંયા PIARYMQ, એટલે કોલેજનું પૂરું નામ છે અહીંયા પારુલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદિક એન્ડ રિસર્ચ, જે વાઘોડિયા વડોદરામાં આવેલી છે. તો એમાં જનરલ મેરિટ રેન્ક છે 16,208 એટલા રેન્ક પર મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળ્યું છે. પછી આગળની કોલેજ આપણે વાત કરીએ, જેનો કોડ છે અહીંયા JNLAYMQ, એટલે કે કોલેજનું પૂરું નામ છે અહીંયા નોબલ આયુર્વેદિક કોલેજ, જે જૂનાગઢમાં આવેલી છે. તો એમાં 16,209 જનરલ મેરિટ રેન્ક પર અહીંયા મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળ્યું છે. પછી આગળની કોલેજ આપણે વાત કરીએ, જેનો કોડ છે અહીંયા PRAYMQ, એટલે કે કોલેજનું પૂરું નામ છે અહીંયા પારુલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદિક. અહીંયા PIARમાં રિસર્ચ હતું, R હતો, અને અહીંયા R રિસર્ચનો R નથી. આ બંને કોલેજ અલગ અલગ છે, તમારે ખાસ ધ્યાન રાખવું. અહીંયા R નથી. ચલો એને આપણે રિમૂવ કરી લઈએ. તો એ કોલેજમાં જનરલ મેરિટ 16,240 પર અહીંયા મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળ્યું છે. પછી આગળની કોલેજ છે, જેનો કોડ છે અહીંયા KJAYMQ, કોલેજનું પૂરું નામ છે KJ આયુર્વેદિક કોલેજ, જે વડોદરામાં આવેલી છે. તો એમાં 16,771 જનરલ મેરિટ રેન્ક પર MQમાં એડમિશન મળ્યું છે. પછી આગળની કોલેજ આપણે જોઈએ, જેનો કોડ છે અહીંયા VNAY, કોલેજનું પૂરું નામ છે અહીંયા નૂતન આયુર્વેદિક કોલેજ, જે વિસનગર મહેસાણામાં આવેલી છે. તો એમાં 17,217 જનરલ મેરિટ રેન્ક પર MQમાં એડમિશન મળ્યું છે, એટલે કે મેનેજમેન્ટ કોટામાં. આગળની કોલેજ આપણે વાત કરીએ, જેનો કોડ છે અહીંયા PJAY, કોલેજનું પૂરું નામ છે અહીંયા જય જલારામ આયુર્વેદિક કોલેજ, જે પંચમહાલમાં આવેલી છે, શિવપુરી. તો એમાં આપણે જોઈએ તો કે 17,366 જનરલ મેરિટ રેન્ક પર એ કોલેજમાં મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળ્યું છે. પછી આગળની કોલેજ આપણે જોઈએ, જેનો કોડ છે અહીંયા JDAYMQ, એટલે કે એ કોલેજનું પૂરું નામ છે ડૉક્ટર સુભાષ આયુર્વેદિક કોલેજ, જે જૂનાગઢમાં આવેલી છે. તો એમાં 17,395
જનરલ મેરિટ રેન્ક પર એ કોલેજમાં મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળ્યું છે. પછી આગળની કોલેજ આપણે જોઈએ જેનો કોડ છે અહીંયા BPAYMQ, એટલે કે કોલેજનું પૂરું નામ છે અહીંયા પાયોનિયર આયુર્વેદિક કોલેજ જે વડોદરામાં આવેલી છે. એમાં 17,408 જનરલ મેરિટ રેન્ક પર એ કોલેજમાં મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળ્યું છે પહેલા રાઉન્ડમાં. આગળની કોલેજ આપણે જોઈએ જેનો કોડ છે અહીંયા VHAYMQ, એટલે કે કોલેજનું પૂરું નામ છે અહીંયા હિમાલય આયુર્વેદિક કોલેજ જે મહેસાણામાં આવેલી છે. તો એમાં 18,116 જનરલ મેરિટ રેન્ક પર એ કોલેજમાં મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળ્યું છે. પછી આગળની કોલેજ આપણે જોઈએ કે જેનો કોડ છે અહીંયા MSAYMQ, એટલે કે કોલેજનું પૂરું નામ છે અહીંયા સરદાર આયુર્વેદિક કોલેજ. એ કોલેજમાં 18,120 જનરલ મેરિટ રેન્ક પર એ કોલેજમાં એડમિશન મળ્યું છે મેનેજમેન્ટ કોટામાં. પછી આગળની કોલેજ આપણે જોઈએ તો કે એનો કોડ છે અહીંયા ASAYMQ, એટલે કે કોલેજનું પૂરું નામ છે અહીંયા શ્રીધર અતુલકુમાર જાની આયુર્વેદિક કોલેજ જે અમરેલીમાં આવેલી છે. તો એ કોલેજમાં અહીંયા 19,257 જનરલ મેરિટ રેન્ક પર એ કોલેજમાં મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળ્યું છે. પછી આગળની કોલેજ છે જેનો કોડ છે અહીંયા SSAYMQ, એટલે કે કોલેજનું પૂરું નામ છે શ્રી સિદ્ધેશ્વર હનુમાનજી આયુર્વેદિક કોલેજ જે સુરેન્દ્રનગરમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે 19,327 જનરલ મેરિટ રેન્ક પર એ કોલેજમાં મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળ્યું છે. પછી આગળની કોલેજ જોઈએ તો કે એનું નામ છે અહીંયા એનો કોડ છે KDAYMQ, એટલે કે એ કોલેજનું પૂરું નામ છે દલિયા આયુર્વેદિક કોલેજ જે કનેરા તાલુકો ખેડામાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે 19,458 જનરલ મેરિટ રેન્ક પર એક કોલેજમાં મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળ્યું છે. અને છેલ્લી કોલેજ છે જેનું નામ છે JS આયુર્વેદિક કોલેજ, એનો કોડ છે NAY, અહીંયા NQ, એટલે કે અહીંયા NRI કોટામાં એડમિશન મળ્યું છે. કોલેજમાં NRI કોટાની પણ સીટો હોય છે, એટલે કે એ કોલેજમાં NRI કોટામાં 20,489 જનરલ મેરિટ રેન્ક પર NRI કોટામાં એડમિશન મળ્યું છે. તો બસ આજે તો આપણું કટ ઓફ. તમને કટ ઓફ ગમ્યું હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરી શકો છો. અને જો હજુ સુધી તમે પેડ કાઉન્સેલિંગમાં ના જોડાયા તો આ નંબર પર કોલ કરી તમે પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. અને જે વિદ્યાર્થીઓને એબ્રોડમાં જવાની ઈચ્છા હોય અને એમનું બજેટ હોય તો તમે આ બંને નંબર પર કોલ કરી અને તમે એબ્રોડની ઇન્ફોર્મેશન માગી શકો છો. તો બસ મળીએ આગળના વિડીયોમાં. વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો. આગળ આપણે હોમિયોપેથીના કટ ઓફમાં લાવવાનો પ્રયત્ન કરીશું, પણ તમારી કોમેન્ટ સારી છે, તમારો પ્રતિભાવ સારો છે તો જ આપણે લાવવાનો પ્રયત્ન કરીશું કટ ઓફનો.